નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. શું જોવાના છીએ? એકમ કસોટી પેપર સોલ્યુશનમાં ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. અને આપણું ધોરણ રહેશે ધોરણ 8, તારીખ રહેશે 4/1/2025, નવા વર્ષનું આ પહેલું પેપર રહેશે. સમય રહેશે 1 કલાક. સમય રહેશે કેટલો? 1 કલાકનો સમય રહેશે અને કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલને પણ છે આપણે જોઈ તો ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામને પણ આપણે તમે ફોલો કરી લેજો. તો મિત્રો, આપણે હવે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો ક્વેશ્ચન, લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? તેનો ઉત્તર રહેશે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? તેમાં આપણો જવાબ રહેશે લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે. ક્યારે કરે છે? બેસતા વર્ષના દિવસે નવા સંકલ્પો લેખક કરે છે. પણ આ સંકલ્પો છે લેખક પાળી શકતા નથી, થોડો સમય પાળે છે પછી બધું ભૂલી જાય છે અને પછી પાછું નવું બેસતું વર્ષ આવે તો પાછા નવા સંકલ્પો કરે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે? તો સંકલ્પોની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી તેમને પાળવામાં નથી આવતી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી શું છે? ક્યાં સુધી ચાલ્યું? કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું હતું. જવાબ આવશે કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. ક્યાં સુધી? કાર્તિકી પૂર્ણિમા. તો આ પણ યાદ રાખવું. પછી છે, દિવાળીની રજા પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાય? તો દિવાળીની રજા પૂરી થતાં ઘરનું વાતાવરણ પાછું શાંત થઈ જવાનું હતું. ઘરનું વાતાવરણ આવનાર વિરહના કારણે ભારેખમ થઈ ગયું હતું. પછી છે આગળના ક્વેશ્ચન, 5મા નંબરનો ક્વેશ્ચન, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે એટલે કે ધંધો કરવા માટે દૂર દૂર વસતા સંતાનો છે પાછા વિદાય થાય છે. જેમ કોઈ નોકરિયાત હોય તો નોકરી કરતા હોય છે તો રજા પર આવેલા હોય તો રજામાં પાછા ભણાવવા માટેનું કામ કરવા ચાલ્યા જતા હોય છે. તેની જેમ નીચેના પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો વિકલ્પવાળા ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. તો પહેલું છે, લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે? તો તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. લેખકે કેટલા કલાક કાતવાનો સંકલ્પ કર્યો? તો 1.5 કલાક કાતવાનો સંકલ્પ કર્યો. તો આપણે આ એકમ કસોટીમાં 11, 12 અને 13 યુનિટ પૂછાવાનું છે. તો આના ક્વેશ્ચનો તમારે કરી લેવા. 11, 12ના આપણે આ વિડીયોમાં જોઈશું. 13ના છે સ્વાધ્યાયમાંથી તમારે સ્વાધ્યાયના પ્રશ્નો સાથે કરી લેજો. સ્વાધ્યાયના પ્રશ્નો IMP પ્રશ્નો રહેશે. પછી છે ત્રીજા નંબરનો, ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાંજી રહ્યો હતો? તો ચા છોડી દેનારના સંયમનો મહિમા ચારે દિશાઓમાં ગાંજી રહ્યો હતો. ચોથા નંબરનું છે, ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું? તો ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં વિરહ જોયો. શું જોયું? વિરહ જોયો. પછી છે 5મા નંબરનું, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. તો કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ છે ઉષ્ણસ. શું છે? ઉષ્ણસ. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. નવા વર્ષના સંકલ્પોને લેખક કોની સાથે સરખાવે છે? તો નવા વર્ષના સંકલ્પોને લેખક વહેલી પરોઢના ઝાકળ સાથે, વૈશાખની બપોર ફૂંકાતા વંટોળિયા સાથે, શિયાળાની સવારે આવતા શરદીના મોજા સાથે અને કોઈ ઉસ્તાદના સંગીતના જલસામાં આવતા ઊંઘના ઝોકા સાથે સરખાવે છે. બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે? તો બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન થવું. તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે, તેથી એકદમ કંઈક કરી નાખવું એવા વિચાર તેમના મનમાં આવે છે. ત્રીજા નંબર છે, કેટલાકને શેની ધૂન વળગે છે અને આ ધૂનને લેખક કયા દ્રષ્ટાંતથી સમજાવે છે? તો કેટલાકને દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. આ ધૂનને લેખક સૂરજના દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ સૂરજ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે, એમ અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોને જેમ થોડી સેકન્ડો વહેલો
ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવીનું શું ગજું. પછી છે વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું શા માટે. તો વૃદ્ધજનોના નસીબમાં સંતાનનો વિરહ લખાયો હતો, કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતા હતા. આથી તેમની વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગરના ઘરમાં એકાકી જીવન વિતાવવાનું હતું. નીચે આપેલા પ્રશ્નોના વિસ્તાર ઉત્તર લખો, સવિસ્તાર ઉત્તર લખો. વાહ વાતા ચીડાવું ને પાન ખાતા પીડાવું. તો આનો તમે સાહિત્ય પોઝ કરીને વાંચી લો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આ રીતે વાંચી લેવું. પછી છે બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો ઘરમાં ફક્ત વૃદ્ધ માતા પિતા તથા વિધવા ફોઈ જ રહે છે. માત્ર દિવાળીની રજાઓમાં ઘરનું વાતાવરણ બાના પુત્રવધુઓ અને તેમના સંતાનોથી હર્યું ભર્યું છે અને આનંદ કિલ્લોલથી ગુંજી ઉઠે છે. બાની ખુશી સમાતી નથી. રજાઓ પૂરી થતાં બા સવારે પોતાના મોટા પુત્રને તેના કુટુંબ સહિત વળાવે આવે છે. બપોરે બા એના નાના 2 પુત્રોને અને તેમની નવપરિણીત પુત્રવધૂને વળાવીને પાછી આવે છે. બાથી સંતાનોના વિયોગની વેદના સહન થતી નથી અને તે ઘરમાં દાખલ થતાં જ પગથિયે બેસી પડે છે. આમ વળાવી બા આવી કાવ્યમાં કવિએ બાનો એમના સંતાનો પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો છે. IMP ક્વેશ્ચન છે, પૂરેપૂરો વાંચી લેજો. પછી છે વિભાગ C વ્યાકરણ વિભાગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે એમાં અમરપણાની, તો એમાં કદી નહીં કરવાની ખાતરી આપતું લખાણ, તો અમરપટો. વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ, તો ગંગા સ્વરૂપ. નવી પરણેલી સ્ત્રી, તો નવોઢા. શું છે? નવી પરણેલી સ્ત્રી, તો નવોઢા. બાકી તમે આપણે આગળ જે બેસતા વર્ષવાળો પાઠ છે આપણે નવા વર્ષના સંકલ્પો, તેમાં પણ આપણે જોઈએ તો શબ્દ સમૂહના તમે કરી શકો. ઇન્દ્રનું આસન ડોલાવનાર આપણે ઇન્દ્રનું આસન, તો ઇન્દ્રાસન. સ્વર્ગ વિશેનું છે. નીચે આવેલા સમાસનો પ્રકાર લખો. રાધા કૃષ્ણ, તો રાધા કૃષ્ણ, તો દ્વંદ્વ સમાસ. માતા પિતા, માતા અને પિતા, તો દ્વંદ્વ સમાસ. અને રામ અને લક્ષ્મણ, તો દ્વંદ્વ સમાસ. અને એવું આપણે જોડકું રહેશે. સમાનાર્થી શબ્દો લખો. ચાંદની, તો ચંદ્રિકા જ્યોત્સના. સલાહ, તો બોધ ઉપદેશ. હરીફાઈ, તો સ્પર્ધા. જનક, તો પિતા તાત. ભાર્યા, તો પત્ની વધુ. જરઠ, તો ઘરડું વૃદ્ધ. વિરુદ્ધાર્થી શબ્દો. ધ્યાન, તો બેધ્યાન. ઉત્સાહ, તો નિરુત્સાહ. નિરાશા, તો આશા. અને પ્રિય, તો અપ્રિય. અને સ્મિત, તો રુદન. તો સાહિત્ય તમારે આ પેપર સોલ્યુશન જોઈ લેવાનું છે. તમારો ફકરાવાળા ક્વેશ્ચનો પણ આવી શકે. આ સાહિત્ય પેપર સોલ્યુશન જોઈ લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.